આ વિડીયોની અંદર આપણે ગેરબોક્સવાળી ઓયણીનું જીરાની અંદર રિઝલ્ટ જોવાનું છે, જેથી પૂરો વિડીયો જરૂર જોવો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો. આપણે જો બિયારણની વાત કરીએ તો આપણે ધનલક્ષ્મીનું બિયારણ છે, જુઓ તમે. પાયાનું ખાતર આ વિડીયોમાં દેખાય તે વાગ્યું છે. આપણે આ વિડીયો કોઈ જાહેરાત વિડીયો નથી, માત્ર ખેડૂતની જાણકારી માટે બનાવેલો વિડીયો છે. આ ઓયણી આપણે નવી જ લીધી છે, હજી એક વાર ઉપયોગ કર્યો નથી, આનો પહેલી વાર જ છે. જુઓ તમે, આવું રિઝલ્ટ છે. પેલા ગીરની અંદર રાખ્યું હોય, લો સ્પીડની અંદર 8 નંબરના સકર છે. 3 કિલો આજુબાજુ વીઘે પડ્યું બિયારણ. જુઓ તમે કેવું હાલે. આ ઓયણી 21 દાંતાની છે, પ્રીમિયમ પ્લસ સિરીઝ છે, ટોપ મોડલ ગેરબોક્સવાળી. 5 ગેર આવે. જે આ વાવેતર જીરાન થાય તે લોનો પેલા ગેર આવે તેમાં થાય છે. તમે જુઓ, આ ઓયણીનો મોટો ફાયદો એ છે કે રોટર બદલાવાની જરૂર રહેતી નથી. અલગ અલગ પાકોના બિયારણો માટે એક રોટરમાં જ હાલે બધું. 4 થી 5 પાક સુધી એક રોટરમાં ભવાય. જો આપણે આ જ રોટરની અંદર ઘઉંનું વાવેતર કરવું હોય વીઘે 1.5 મણ સુધી, તો ત્રીજા ગેરની અંદર કરી શકાય. રોટર બદલાવાની જરૂર રહેતી નથી. જેમ જેમ ઉપર ગેર આવે, પહેલા ગેરની અંદર લો સ્પીડ, બીજા ગેરની અંદર એથી વધારે, ત્રીજા ગેરની અંદર એથી વધારે, એવી રીતના 5મા ગેરની અંદર સૌથી વધારે ઝડપ આવે છે. જો આપણે સામાન્ય ઓયણી જેટલી સ્પીડ જોતી હોય તો ત્રીજા ગેરની અંદર મળી જાય. આ મોડલ બહુ સારું મોડલ છે અને 1 નંબર રિઝલ્ટ છે આની અંદર. જો તમને હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં પૂછી શકો, હું જવાબ આપીશ. આવા ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરી દેજો.